નર્મદા જિલ્લામાં આખી રાત પડેલા ભારે વરસાદને કારણે ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આનાથી જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. ભરૂચ નર્મદા સરહદ પર આવેલી મોહન નદીમાં પણ પ્રથમ પૂર આવતા નદી ગાંડીતુર બની ગઈ હતી, જેના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. બોટાદ નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરના તુરખા રોડ પર છેલ્લા 1.5 માસથી અધૂરું પડેલું રોડનું કામ વરસાદી પાણી ભરાવાનું મુખ્ય કારણ બન્યું છે. આના પરિણામે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોડ નિર્માણની કામગીરી લાંબા સમયથી બંધ હોવાથી રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. તાજેતરના વરસાદ બાદ આખા રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે જાણે કોઈ કેનાલ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ પાણી ભરાવાને કારણે રાહદારીઓ તેમજ દ્વિચક્રી વાહન ચાલકો અને ચતુર્ચક્રી વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં અકસ્માત થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં ચાંદીપુરાનો એક કેસ નોંધાવતા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ અલર્ટ મોડમાં આવી ગયા છે. મધ્યપ્રદેશથી પરિવાર સાથે ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામે આવેલી 3 માસની બાળકીનો ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામના આશરે 200 જેટલા ઘરોમાં 1000થી વધુ લોકોનું આરોગ્ય સર્વેક્ષણ અને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 3 બાળ દર્દીઓ દાખલ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં પ્રજાના આરોગ્ય સાથે થતા છેડા અટકાવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી મેયર ડોક્ટર નેહલ શુક્લ દ્વારા ખાદ્ય પદાર્થોના ચેકિંગ માટેના આદેશો આપ્યા હતા. મેયરના આદેશ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને છેલ્લા 1 મહિનામાં કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે વ્યાપક અને સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1095 નાની મોટી ખાણીપીણીની પેઢીઓ તથા એકમો પર કડક તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં 96 જગ્યાએથી નમૂના લેવાયા છે. ગાંધીનગરમાં ચોમાસાની સિઝન દર વર્ષે અલગ પેટર્ન દર્શાવે છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને હવામાન વિભાગના પાછલા 2 વર્ષના ડેટા પર નજર કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લા પર મેઘરાજા ખાસ મહેરબાન થઈ રહ્યા છે. વર્ષ 2024 અને 2025 દરમિયાન જિલ્લામાં સિઝનનો સરેરાશ 100%થી પણ વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે દહેગામ, કલોલ, માણસા અને ગાંધીનગર તાલુકામાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા હતા. જો કે આ વર્ષે જિલ્લામાં હજુ સુધી મોસમનો માત્ર 16.42% જેટલો જ વરસાદ નોંધાયો છે. મહેસાણા ઔદ્યોગિક વસાહત મોઢેરા સર્કલ ખાતે આગામી 23મી ને ગુરુવારના રોજ નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાના મકાનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ સરકારી કાર્યક્રમની નિમંત્રણ પત્રિકાઓ મહાનુભાવોને પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ આ પત્રિકા સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. નેટ પેપર લીક વિરોધની આગ હવે ગુજરાતના બનાસકાંઠા સુધી પહોંચી છે. પાલનપુરમાં જીડી મોદી કોલેજ ખાતે પરવાનગી વગર વિરોધ કરી રહેલા કેટલાક આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. આ વિરોધ છેલ્લા 1 મહિનાથી દિલ્હીમાં ચાલી રહ્યો છે. દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પેપર લીકને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સ વિરોધી પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા કુલ 597 કિલો 546 ગ્રામ 14 મિલીગ્રામ ગાંજો, પોસ્ટોડા, ચરસ, મેથામેફ્ટામાઇન અને એમડી સહિતના નશીલા પદાર્થોને ગેરકાયદેસર રીતે નાશ કરાયો હતો. નાશ કરાયેલા મુદ્દામાલની બજાર કિંમત અંદાજે ₹2,12,30,060 આંકવામાં આવી રહી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન તથા બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડના સૂચના હેઠળ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીએ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 19 એનડીપીએસ ગુનામાં જપ્ત કરેલા નશીલા પદાર્થોને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જૂના કટારિયા સ્થિત મેસર્સ સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કર્યા હતા.
પાટણ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદી ઝાપટા વચ્ચે બહુચર માતાની પોળ નજીક આવેલા મદારસા વિસ્તારમાં બે જર્જરિત મકાનો અચાનક ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. મકાન તૂટી પડતા પહેલા સામે રહેતા કિરીટ ખમાર અને તેમના પત્ની સમયસર ઘરની બહાર નીકળી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો અને થોડાક જ પળોમાં મકાન ધરાશાયી થઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સર્વત્ર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ 42 મિલીમીટર વરસાદ વિજયનગર તાલુકામાં પડ્યો હતો. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મામાં 15 મિલીમીટર, પોશીનામાં 17 મિલીમીટર, હિંમતનગરમાં 12 મિલીમીટર, પ્રાંતિજમાં 10 મિલીમીટર અને તલોદમાં પણ 10 મિલીમીટર વરસાદ પડ્યો હતો. ઈડરમાં 3 મિલીમીટર અને વડાલીમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ગુરુવારે વહેલી સવારથી જ હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. બુધવારે વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી અને કપાસ સહિતના ખરીફ પાકોને જીવનદાન મળતા ખેતી માટે અનુકૂળ સ્થિતિ બની છે.